નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 4 ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ વિશે જોઈશું. એમાં 4.2.2 ચુંબકીય ક્ષેત્ર અને લોરેન્ઝ બળ. એમાં ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભાર પર લાગતા બળની લાક્ષણિકતાઓ છે. હવે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભાર પર લાગતું બળ. ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભાર પર લાગતું બળ એટલું થશે F બરાબર QV ક્રોસ B. મૂલ્ય લખીએ તો QVB sin થીટા. જો થીટા વેગ v અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો કોણ. હવે આપણે જોઈએ લાક્ષણિકતાઓ. પહેલી લાક્ષણિકતા જોઈએ આપણે. ચુંબકીય બળ. ચુંબકીય બળ કેવું છે? F બરાબર QV ક્રોસ B, એટલે કે QVB sin થીટા. એટલે ચુંબકીય બળ કોના પર આધાર રાખશે? QV અને B ઉપર આધાર. એટલે કે ચુંબકીય બળ એ વિદ્યુતભાર Q, વેગ v અને ચુંબકીય ક્ષેત્ર B પર આધાર રાખે. હવે આપણે જોઈએ આગળ કે ધન વિદ્યુતભાર પર લાગતું બળ F બરાબર કેટલું છે? QV ક્રોસ B. તો ઋણ વિદ્યુતભાર પર લાગતું બળ એ ધન વિદ્યુતભાર પર લાગતા બળની વિરુદ્ધ દિશામાં હોય. એટલે આપણે લખીએ કે ઋણ વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ એ ધન વિદ્યુતભાર પર લાગતા ચુંબકીય બળની વિરુદ્ધ દિશામાં હોય. ઋણ વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ એ ધન વિદ્યુતભાર પર લાગતા ચુંબકીય બળની વિરુદ્ધ દિશામાં હોય. એટલે આપણે ધન વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ લઈએ તો QV ક્રોસ B. આ ધન વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ અને આગળ માઈનસ મૂકી દઈએ તો એની વિરુદ્ધ દિશામાં, એટલે કે ઋણ વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ મળશે. એને આ રીતે પણ લખી શકાય કે F બરાબર આ ઋણની સાઇન દૂર કરવી તો V ક્રોસ B ની જગ્યાએ B ક્રોસ V ઉલટાઈ દેવાનું, એટલે Q B ક્રોસ V પણ લખી શકાય. હવે આપણે જોઈએ બીજી લાક્ષણિકતા. ચુંબકીય બળ Fm બરાબર QV ક્રોસ B અથવા મૂલ્ય રીતે લખીએ તો Fm બરાબર QVB sin થીટા. તો અહીંયા ચુંબકીય બળ એ વેગ v અને ચુંબકીય ક્ષેત્ર B નો સદિશ ગુણાકાર છે. એટલે આપણે લખી શકીએ કે ચુંબકીય બળ એ વેગ v અને ચુંબકીય ક્ષેત્ર B નો સદિશ ગુણાકાર છે. તેથી જો થીટા બરાબર 0 હોય, અથવા થીટા બરાબર 180 અંશ હોય,
જો થીટા બરાબર 0 હોય તો Fm બરાબર QVB sin થીટા, થીટાની જગ્યાએ 0 મૂકીએ તો Fm બરાબર QVB sin 0, sin 0 એટલે 0, એટલે અહીંયા ચુંબકીય બળ Fm કેટલું મળશે આપણને 0. એ જ રીતે અહીંયા ચુંબકીય બળ લે તો Fm બરાબર QVB sin થીટા, QVB sin થીટા અને થીટા આપણે 180 મૂકીએ તો QVB sin 180, sin 180 નું મૂલ્ય 0, એટલે અહીંયા પણ ચુંબકીય બળ 0 થશે. એટલે આપણે આના પરથી કહી શકીએ કે જ્યારે વેગ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર હોય કે પ્રતિ સમાંતર હોય ત્યારે લાગતું ચુંબકીય બળ 0 હોય છે. હવે આપણે લઈએ કે ધન વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ, અહીંયા ઋણ વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ લઈએ. હવે ધન વિદ્યુતભાર પર લાગતા ચુંબકીય બળ માટે અહીંયા આ ચુંબકીય ક્ષેત્રની દિશા B લઈએ, આ તરફ વેગની દિશા V લઈએ, બંને વચ્ચેનો ખૂણો θ લઈએ. તો ચુંબકીય બળની દિશા કઈ તરફ હોય? V અને B થી બનતા સમતલને લંબ રૂપે, એટલે આ તરફ ધન વિદ્યુતભાર પર ચુંબકીય બળ લાગે છે. હવે આપણે ઋણ વિદ્યુતભારની વાત કરીએ તો ઋણ વિદ્યુતભાર લઈએ એ જ રીતે, તો આ ચુંબકીય ક્ષેત્રની દિશા આ V ને વચ્ચેનો ખૂણો θ છે. તો અહીંયા ઋણ વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ એ ધન વિદ્યુતભાર પર લાગતા ચુંબકીય બળની વિરુદ્ધ દિશામાં, એટલે નીચેની તરફ બળ લાગે. અહીંયા ઉપરની તરફ હોય તો અહીંયા નીચેની તરફ ચુંબકીય બળ લાગે છે. અહીંયા આપણે જોઈ શકીએ કે ચુંબકીય બળ, આ જે ચુંબકીય બળ છે એ V અને B એ બંનેને લંબ રૂપે હોય છે. તો ચુંબકીય બળ એ વેગ V અને ચુંબકીય ક્ષેત્ર B ને બંનેને લંબ રૂપે હોય છે. ચુંબકીય બળે વેગ V અને ચુંબકીય ક્ષેત્ર B એ બંનેને લંબ રૂપે હોય છે. જે અહીંયા આકૃતિ આપણે આને A કહીએ અને આકૃતિ B કહીએ, તો જે આકૃતિ A અને આકૃતિ B માં દર્શાવ્યું છે, તેની દિશા જમણા હાથના અંગૂઠાની મદદથી શોધી શકાય. તેની દિશા જમણા હાથના અંગૂઠાની મદદથી શોધી શકાય. એટલે આપણે જમણો હાથ લઈએ તો ધારો કે આ ચુંબકીય ક્ષેત્રની દિશા, આ વેગની દિશા, તો આ બળની દિશા. વેગની દિશા લઈએ, આ ચુંબકીય ક્ષેત્રની દિશા લઈએ તો આ બળની દિશા. ધારો કે આ વેગ V, આ ચુંબકીય ક્ષેત્ર B, તો આ બળ F થશે. બરોબર. હવે જો ઋણ વિદ્યુતભાર લઈએ તો એનાથી બળ ઉલટું મળશે, નીચેની તરફ. અહીંયા હવે આપણે જોઈએ અહીંયા ત્રીજું, જો વિદ્યુતભાર ગતિ કરતો ન હોય તો V બરાબર કેટલું થાય? 0 થાય. જો વિદ્યુતભાર ગતિ કરતો ન હોય તો વેગ કેટલો થાય? 0 થાય. તો ચુંબકીય બળ F બરાબર QVB sin થીટા માં V બરાબર 0 લેતો ચુંબકીય બળ F બરાબર કેટલું મળશે? 0 મળશે. કારણ કે V ની જગ્યાએ 0 મૂકી દે, V ગુણાકારમાં છે એટલે Q V ની જગ્યાએ 0 મૂકીશું એટલે આખું બળ 0 મળશે.
એટલે F બરાબર 0 મળશે. એટલે આપણે કહી શકીએ કે ગતિમાન વિદ્યુત ભારો ચુંબકીય બળ લગાડે છે. સ્થિર વિદ્યુત ભારો ચુંબકીય બળ લગાડતા નથી. આપણે આના પરથી કહી શકીએ કે જો વિદ્યુત ભાર ગતિ કરતો ન હોય તો એનો વેગ કેટલો હોય? 0. અને વેગ 0 હોય તો ચુંબકીય બળ પણ 0 થાય. એટલે આપણે કહી શકીએ કે ગતિમાન વિદ્યુત ભારો જ ચુંબકીય બળ લગાડે છે. સ્થિર વિદ્યુત ભારો ચુંબકીય બળ લગાડતા નથી. હવે આપણે જોઈએ ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા અને એકમ. એમાં આપણે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતું બળ કેટલું થશે? F બરાબર QVB sin theta. એટલે કે F બરાબર QV ક્રોસ B અને એનું મૂલ્ય લખીએ તો F બરાબર QVB sin theta. હવે આપણે B ને સૂત્ર કરતા બનાવીએ તો F upon QV sin theta. હવે સમીકરણમાં Q બરાબર 1 કુલમ, વેગ V બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ અને જો થીટા બરાબર 90 ઇમ્પ્લાય તો sin 90 બરાબર કેવું થાય? 1. એટલે જો થીટાની કિંમત 90 મૂકીએ તો sin 90 નું મૂલ્ય કેટલું થાય? 1 લઈએ તો અહીંયા આપણે B બરાબર આપણને શું મળશે? આ 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે B બરાબર આપણને F મળે. અને આના પરથી ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા લખી. હવે sin θ 90 છે એટલે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે વ્યાખ્યા થશે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે એકમ વેગથી ગતિ કરતા V એકમ છે એટલે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે એકમ વેગથી ગતિ કરતા એકમ વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળને તે બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કહે. તો ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે એકમ વેગથી ગતિ કરતા એકમ વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળને તે બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કહે છે. તો ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે એકમ વેગથી ગતિ કરતા એકમ વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળને તે બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કહે છે. હવે આપણે આ ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા જોઈ. હવે એનો SI એકમ લઈએ. હવે આપણે SI એકમ લઈએ તો SI એકમ માટે B નો એકમ બરાબર B બરાબર શું છે? F upon QV sin theta. તો એનો એકમ તો B નો એકમ બરાબર F upon QV sin theta નો એકમ. એટલે B નો એકમ મેળવવો તો આ બધાને એકમ લખવા પડે. બળનો એકમ આપણે કેટલો લખીશું? ન્યૂટન. વિદ્યુત ભારનો એકમ કુલમ. વેગનો એકમ મીટર
પ્રતિ સેકન્ડ અને થીટા છે એનું પરિમાણ રહી છે એટલે હવે આનો એકમ થશે ન્યૂટન સેકન્ડ પ્રતિ કુલમ મીટર થશે ન્યૂટન સેકન્ડ પ્રતિ કુલમ મીટર હવે જો આને આ રીતે લખીએ ન્યૂટન પ્રતિ ભાગ્યા કુલમ પ્રતિ સેકન્ડ ઇન્ટુ મીટર કરીએ તો કુલમ પ્રતિ સેકન્ડ જેની જગ્યાએ આપણે એમ્પિયર લખી છે એટલે ન્યૂટન પ્રતિ એમ્પિયર મીટર પણ લખી શકાય કુલમ પ્રતિ સેકન્ડ એટલે કે એમ્પિયર એટલે ચુંબકીય ક્ષેત્રના બે એકમ મળશે ન્યૂટન સેકન્ડ પ્રતિ કુલમ મીટર અથવા ન્યૂટન પ્રતિ એમ્પિયર મીટર હવે ન્યૂટનની જગ્યાએ જૂલ પ્રતિ મીટર લખીએ તો બીજો એકમ મળશે આપણને જૂલ પ્રતિ એમ્પિયર મીટર સ્ક્વેર આ એકમ પણ મળી શકે છે ન્યૂટન બરાબર જૂલ પ્રતિ મીટર લેવાનું છે ન્યૂટનની જગ્યાએ શું લખીશું જૂલ પ્રતિ મીટર એટલે એક બીજો એકમ પણ મળશે જૂલ પ્રતિ એમ્પિયર મીટર સ્ક્વેર હવે આપણે જોઈએ કે આ ન્યૂટન સેકન્ડ પ્રતિ કુલમ મીટર જેને ટેસ્લા પણ કહેવામાં આવે છે ટેસ્લા નિકોલ ટેસ્લા નામના વૈજ્ઞાનિક પરથી એનો એકમ ટેસ્લા પણ લેવામાં આવે તો આપણે આના પરથી કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્રના એકમો તો પહેલો એકમ ન્યૂટન સેકન્ડ પ્રતિ કુલમ મીટર અથવા ન્યૂટન પ્રતિ એમ્પિયર મીટર અથવા જૂલ પ્રતિ એમ્પિયર મીટર સ્ક્વેર અથવા ટેસ્લા હવે આપણે ચુંબકીય ક્ષેત્રનો સીજીએસ એકમ હવે ગોસ છે તો એક ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા એક ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા તો આ ચુંબકીય ક્ષેત્રનો સીજીએસ એકમ છે આ ઉપરાંત ચુંબકીય ફ્લક્સ પરથી પણ ચુંબકીય ક્ષેત્રનો એકમ મળે છે તો આપણે લખીએ કે ચુંબકીય ફ્લક્સ બરાબર ચુંબકીય ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ ચુંબકીય ફ્લક્સ બરાબર ચુંબકીય ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ જેમ આપણે વિદ્યુત ફ્લક્સ બરાબર વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ લીધું એ જ રીતે ચુંબકીય ફ્લક્સ બરાબર ચુંબકીય ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ એટલે ફાઈ બરાબર ચુંબકીય ફ્લક્સ ચુંબકીય ક્ષેત્ર બી ગુણ્યા એ થશે હવે આપણે બી ને સૂત્ર કરતા બને તો બી બરાબર ફાઈ અપોન એ હવે ચુંબકીય ફ્લક્સ નો એકમ નો એકમ વેબર છે અને ક્ષેત્રફળ એનો એકમ મીટર સ્ક્વેર છે એટલે ચુંબકીય ક્ષેત્ર બી નો એકમ કયો હશે ફ્લક્સ નો વેબર નીચે મીટર સ્ક્વેર એટલે ચુંબકીય ક્ષેત્ર બી નો એકમ વેબર પ્રતિ મીટર સ્ક્વેર પણ છે એટલે ચુંબકીય ક્ષેત્રને આપણને ઘણા એકમો મળ્યા એક એકમ મળ્યો ન્યૂટન સેકન્ડ પ્રતિ કુલમ મીટર ન્યૂટન પ્રતિ એમ્પિયર મીટર બીજો એકમ મળ્યો જૂલ પ્રતિ એમ્પિયર મીટર સ્ક્વેર અને ટેસ્લા એના સિવાય આપણને વેબર પ્રતિ મીટર સ્ક્વેર પણ મળ્યો અને સીજીએસ એકમ કયો છે ગોસ અને એક ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા છે હવે આપણે જોઈએ લોરેન્ટ્ઝ બળ એટલે શું અને તે માટેનું સૂત્ર મેળવો
તો જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ક્ષેત્રો હાજર હોય તેવા વિસ્તારમાંથી વિદ્યુત ભાર પસાર થાય ત્યારે તેના પર લાગતા કુલ બળને લોરેન્ઝ બળ કહે છે. તો જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ક્ષેત્રો હાજર હોય અને એવા વિસ્તારમાંથી વિદ્યુત ભાર પસાર થાય ત્યારે તેના પર લાગતા બળને લોરેન્ઝ બળ કહે છે. ટૂંકમાં લોરેન્ઝ બળ એટલે વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ અને ચુંબકીય બળનો સરવાળો છે. હવે આપણે જોઈએ કે વિદ્યુત ક્ષેત્રમાં Q વિદ્યુત ભાર પર લાગતું બળ તો આપણે પ્રકરણ 1 માં શીખી ગયા F બરાબર Q એટલે Fe બરાબર Q. અહીંયા E એટલે ઇલેક્ટ્રિક બળ વિદ્યુત બળ તો અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં Q વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ તો Fe બરાબર Q થશે. તો વિદ્યુત ક્ષેત્રમાં Q વિદ્યુત ભાર પર લાગતું અહીંયા આપણે બળની જગ્યાએ વિદ્યુત બળ કરી દઈએ. એ જ રીતે ચુંબકીય ક્ષેત્રમાં Q વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ લઈએ. ચુંબકીય ક્ષેત્રમાં Q વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ તો આપણે આગળ શીખી ગયા કે F મેગ્નેટિક એટલે કે Fm ચુંબકીય બળ Q V ક્રોસ V Fm બરાબર Q V ક્રોસ V. આ જ પેપરમાં આપણે શીખી ગયા કે ચુંબકીય ક્ષેત્રમાં Q વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ Fm એટલે મેગ્નેટિક એટલે ચુંબકીય બળ તો Fm બરાબર કેટલું થશે Q V ક્રોસ V છે. હવે વિદ્યુત ભાર પર લાગતું કુલ બળ તો F બરાબર વિદ્યુત બળ Fe પ્લસ ચુંબકીય બળ Fm એટલે QE પ્લસ Q V ક્રોસ B થશે. એટલે વિદ્યુત બળ QE પ્લસ ચુંબકીય બળ Q V ક્રોસ B છે. હવે Q કોમન લઈ લઈએ તો આપણને કૌંસમાં મળશે E પ્લસ V ક્રોસ B. તો બળ F બરાબર કેટલું મળશે Q કૌંસમાં E પ્લસ V ક્રોસ B અને જે લોરેન્ઝ બળ છે જે કયું બળ છે લોરેન્ઝ બળ છે એટલે F બરાબર Q કૌંસમાં E પ્લસ V ક્રોસ B ને લોરેન્ઝ બળ કહે છે. હવે આપણે જોઈએ ભૌતિક પરિસ્થિતિ ને ચુંબકીય ક્ષેત્ર ટેસ્લામાં તો ન્યુટ્રોન તારાની સપાટી પર ચુંબકીય ક્ષેત્ર લઈએ તો 10⁸ ટેસ્લા જેટલું હોય છે. કેટલું હોય છે ન્યુટ્રોન તારાની સપાટી પર ચુંબકીય ક્ષેત્ર 10⁸ ટેસ્લા જેટલું હોય છે. કોઈ પ્રયોગશાળામાં મળતું મહત્તમ ચુંબકીય ક્ષેત્ર
એટલે પ્રયોગશાળામાં કેટલું મહત્તમ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય? તો 1 ટેસ્લા જેટલું મહત્તમ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય છે. હવે આપણે જોઈએ કે નાના લંબચોરસ ચુંબકમાં, તો નાના લંબચોરસ ચુંબકમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે? 10-2 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર મળે છે. હવે પૃથ્વીની સપાટી પર કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે? તો પૃથ્વીની સપાટી પર 10-5 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર મળી શકે છે. મનુષ્યના ચેતાતંતુમાં મનુષ્યના ચેતાતંતુમાં 10-10 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર મળે છે. અને છેલ્લું તારાઓ વચ્ચેના અવકાશમાં તો 10-12 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર મળી શકે છે. તો આ કોઠામાંથી જી અને નીટમાં પણ પૂછી શકે કે ભૌતિક પરિસ્થિતિ એમાં કેટલું ચુંબકીય છે. તો ન્યૂટ્રોન તારાની સપાટી પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોઈ શકે? 10-8 ટેસ્લા. કોઈ પ્રયોગશાળામાં મળતું મહત્તમ ચુંબકીય ક્ષેત્ર તો 1 ટેસ્લા જેટલું છે. નાના લંબચોરસ ચુંબક 10-2 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર મળે. પૃથ્વીની સપાટી પર તો 10-5 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર મળે. મનુષ્યના ચેતાતંતુમાં તો 10-10 ટેસ્લા, અને તારાઓ વચ્ચેના અવકાશમાં તો 10-12 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર મળી શકે છે. હવે આપણે જોઈએ 4.2.3 વિદ્યુત પ્રવાહ આધારિત તાર પર લાગતું ચુંબકીય બળ. એટલે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ આધારિત તાર મૂકતો તાર પર લાગતું ચુંબકીય બળ આપણે શોધવાનું છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે એ આડછેદવાળો તાર લઈએ. આપણે લખીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ આડછેદવાળો અને અહીંયા જે તાર લઈએ છીએ કેટલા આડછેદવાળો છે? એ આડછેદવાળો છે. એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ આડછેદવાળો અને આમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે? I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય. સાદો તો વિદ્યુત પ્રવાહ કેટલો છે? I છે. એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ આડછેદવાળો અને I જેટલો વિદ્યુત પ્રવાહ આધારિત તાર જે PQ બરાબર L છે તે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, વિદ્યુત પ્રવાહ એ y દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્ર z દિશામાં છે. એટલે અહીં વિદ્યુત પ્રવાહ ધન y દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર ધન z દિશામાં. હવે આપણે જોઈએ ઇલેક્ટ્રોનનો દીપ્ત વેગ. vd છે. ઇલેક્ટ્રોનનો દીપ્ત વેગ કેટલો છે? vd છે, જે વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં દીપ્ત વેગ vd છે. તો હવે વાહકમાં દરેક ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ તો આપણે લઈએ તો F બરાબર -E
વીડી ક્રોસ બી મળે. એટલે કે F બરાબર QV ક્રોસ બી સૂત્ર અનુસાર F બરાબર ઇલેક્ટ્રોન માટે -E એટલે -E VD ક્રોસ બી મળશે. હવે ચુંબકીય બળની દિશા શોધીએ તો F બરાબર -E VD કઈ દિશામાં છે? ઋણ y દિશામાં. એટલે VD y દિશામાં એટલે -VD j કેરેટ ક્રોસ ચુંબકીય ક્ષેત્ર ધન z દિશામાં છે એટલે B a કેરેટ લખીએ. કેટલું મળશે? -E VD B અને I કેરેટ ક્રોસ k j કેરેટ ક્રોસ k કેરેટ એટલે આપણને I કેરેટ મળશે. અહીંયા માઈનસ છે અને આ માઈનસ શું છે? પ્લસ. એટલે આપણને E VD B I કેરેટ અને I કેરેટ શું દર્શાવે છે? આ I કેરેટ એ ચુંબકીય બળ એ I કેરેટ એટલે કે ધન x દિશામાં લાગે છે. એટલે ઇલેક્ટ્રોન પર ધન x દિશામાં ચુંબકીય બળ લાગે એટલે આપણે અહીંયા x દિશામાં ચુંબકીય બળ લઈશું. એટલે વાહકમાં દરેક ઇલેક્ટ્રોન પર લાગતું બળ F બરાબર કેટલું છે? -E VD ક્રોસ B છે અને આ ચુંબકીય બળ એ ધન x દિશામાં લાગે છે. કઈ દિશામાં? ધન x દિશામાં ચુંબકીય બળ લાગે છે. હવે જો n એ એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો જો એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા n એ શું છે? જો એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો વાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા કદ થશે. એટલે n બરાબર n ગુણ્યા કદ એટલે કે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. અહીંયા લંબાઈ કેટલી છે? L છે. એટલે અહીંયા આપણે જોઈએ કે કદ કેટલું છે? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે a l. એટલે n બરાબર આપણને મળશે n a l. તો આટલી ઇલેક્ટ્રોનની સંખ્યા છે. હવે વાહકમાં આટલા ઇલેક્ટ્રોન હોય તો વાહક પર લાગતું બળ તો F બરાબર એક ઇલેક્ટ્રોન પર લાગતું બળ ગુણ્યા એની સંખ્યા n. એક ઇલેક્ટ્રોન પર લાગતું બળ ગુણ્યા એની સંખ્યા એટલે કે વાહક પર લાગતું કુલ બળ. હવે F બરાબર આપણે લખીએ છીએ -E VD ક્રોસ B ગુણ્યા n એટલે કે n a l. એટલે આપણે લખી શકીએ માઈનસ આપણે અંદર લઈએ છીએ એટલે E n a પછી આપણે l અને આપણે માઈનસ l લખીએ તો -L VD ક્રોસ B. આપણે આ રીતે લખીએ -L VD ક્રોસ B. આ રીતે કેમ લખવું છે કે L એ અદિશ છે એટલે -L VD. હવે આપણે જોઈએ કે IL એ વિદ્યુત પ્રવાહ દિશામાં IL એ વિદ્યુત પ્રવાહની દિશામાં વિદ્યુત પ્રવાહ ખંડ છે. હવે આપણે -LVD ની જગ્યાએ VDL લખીએ. જો L અને VD
એટલે અહીંયા વિદ્યુત પ્રવાહ ખંડ એટલે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં છે? ધન y દિશામાં છે. જ્યારે ડ્રિફ્ટ વેગ કઈ દિશામાં છે? એની વિરુદ્ધ દિશા. એટલે લંબાઈ પરનો સદિશ જે છે અને vd પરનો સદિશ પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે -lvd ની જગ્યાએ vdl લખી શકાય. એટલે હવે આપણે f બરાબર લખી શકીએ ENA. હવે VDL લખીએ, -lvd ની જગ્યાએ VDL લખીએ તો f બરાબર -ENA VDL ક્રોસ B. હવે આપણે જાણીએ છીએ કે ENA VD બરાબર રચાતો વિદ્યુત પ્રવાહ I. આગળ આપણે શીખીએ કે I બરાબર ENA VD છે. તો હવે બળ લખી છે કે F બરાબર I L ક્રોસ B. તો આપણને આ ચુંબકીય બળ મળ્યું. તો અહીંયા આપણે લખી શકીએ કે I વિદ્યુત પ્રવાહ ડાયરેક્ટ તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતો તેના પર લાગતું ચુંબકીય બળ દર્શાવે છે. તો આ સમીકરણ એ I વિદ્યુત પ્રવાહિતાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતો તેના પર લાગતું ચુંબકીય બળ દર્શાવે છે. સુરેખ વિદ્યુત પ્રવાહધારી તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતો સુરેખ વિદ્યુત પ્રવાહધારી તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતો તેના પર લાગતું ચુંબકીય બળ આપણે જોયું અને બળ કેટલું છે? F બરાબર IL ક્રોસ B છે. કેટલું છે? F બરાબર IL ક્રોસ B એમ છેલ્લે આપણે મેળવ્યું. હવે સુરેખ તારને બદલે યાદચ્છિક આકારનો તાર લઈએ. સુરેખ તારને બદલે યાદચ્છિક આકારનો તાર લેવામાં આવે તો આ તારને DLI જેવા નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાગેલું કલ્પીએ અને દરેક ખંડ વડે મળતા ચુંબકીય બળનું સરવાળો કરવાથી સમગ્ર તાર પર લાગતું ચુંબકીય બળ મળે છે. એટલે તેને આપણે F બરાબર સિગ્મા I બરાબર 1 થી n, સિગ્મા I બરાબર 1 થી n IDL I ક્રોસ B વડે દર્શાવાય છે. જ્યાં I બરાબર 1 2 3 ડેશ 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 છે. હવે તાર સતત પથરાયેલો હોવાથી સરવાળો સંકલનમાં પરિણમે. અને સરવાળો સંકલનમાં પરિણમે એટલે F બરાબર આપણે સંકલનમાં IDL ક્રોસ B લખી શકીએ. હવે એના આપણે કિસ્સા જોઈએ.
જો થીટા બરાબર 0 હોય તો એટલે કે F બરાબર IL ક્રોસ B એટલે કેટલું થશે ILB sin થીટા. હવે થીટા આપણે 0 મૂકીએ તો sin 0 એટલે 0 મળશે અને થીટા બરાબર 180 હોય તો અહીંયા F બરાબર ILB sin 0 એટલે આપણને કેટલું મળશે 0 બળ 0 મળે. અહીંયા 180 લે તો F બરાબર ILB sin 180 અને sin 180 નું મૂલ્ય પણ 0 છે. એટલે જ્યારે વિદ્યુત પ્રવાહધારિતા એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર હોય ત્યારે તાર પર લાગતું ચુંબકીય બળ 0 હોય. જ્યારે વિદ્યુત પ્રવાહધારિત તાર એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર હોય ત્યારે એના પર લાગતું ચુંબકીય બળ કેટલું મળે છે 0 મળે છે. આ થીટા બરાબર 0 હોય તો સમાંતર અને થીટા બરાબર 180 હોય તો પ્રતિ સમાંતર. જ્યારે વિદ્યુત પ્રવાહધારિત તાર એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર હોય ત્યારે લાગતું ચુંબકીય બળ 0 હોય. હવે જો થીટા બરાબર 90 હોય તો F બરાબર ILB sin 90. sin 90 નું મહત્તમ મૂલ્ય કેટલું છે 1 એટલે sin 90 બરાબર 1 એટલે sin થીટા નું મહત્તમ મૂલ્ય 1 મળે છે જે મહત્તમ છે. એટલે F બરાબર ILB જે કેવું મળે છે મહત્તમ મળે છે. એટલે જ્યારે વિદ્યુત પ્રવાહધારિતા એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોય ત્યારે લાગતું ચુંબકીય બળ મહત્તમ હોય છે. તો આ બંને કિસ્સા જી અને નીટ માટે ખૂબ અગત્ય છે. તો જ્યારે થીટા બરાબર 0 અને થીટા બરાબર 180 હોય ત્યારે ચુંબકીય બળ કેટલું મળે છે 0. એટલે કે જ્યારે વિદ્યુત પ્રવાહધારિત તાર એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર હોય ત્યારે લાગતું ચુંબકીય બળ 0 હોય છે. અને જો થીટા બરાબર 90 હોય તો એટલે કે F બરાબર ILB sin 90 sin 90 નું મૂલ્ય 1 મળે છે. એટલે F બરાબર ILB મળશે જે મહત્તમ મૂલ્ય છે. એટલે જ્યારે વિદ્યુત પ્રવાહધારિત તાર ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોય ત્યારે લાગતું ચુંબકીય બળ મહત્તમ હોય છે.